આ ધોળ પદમાં શ્રી યમુનાજીની સ્તુતિ છે. આ પદ વલ્લભકુળની પધરામણીના સમયે જનાના એટલે કે વહુજી અને બેટીજીના સન્મુખ પણ ગવાય છે. શ્રી યમુનાજીના સન્મુખ રહેવાથી જીવના હૃદયમાં કેવો આનંદ થવો જોઈએ તે આમાં દર્શાવ્યું છે. શ્રી યમુનાજીના સ્વરૂપનું પણ આમાં ટૂંકું વર્ણન છે. આમાં આપશ્રીના સંગથી પોતાના દાસત્વનું સ્મરણ આવે છે તથા 84 લાખ યોનિઓમાંથી છુટકારો મળે છે. શ્રી યમુનાજીની ભક્તિથી શ્રી કૃષ્ણ પ્રભુની પ્રાપ્તિ થાય છે. માટે જ માધવદાસજીએ ગાયું છે, આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આનંદની લહેર આજ આનંદની લહેર. આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે, આજ આનંદની લહેર આજ આનંદની લહેર.